विद्यार्थी मित्रों द स्कूल ऑफ साइंस यूट्यूब चैनल में आप सबનું ફરી એક વખત સ્વાગત છે। આપણે ગઈકાલે દાખલાઓ ગણતા હતા અને 7.8મો દાખલો ગણેલો અને એના પરથી 7.9મો દાખલો ગણવાનો છે। મિત્રો શું કહેવા માંગે છે 7.9મો દાખલાને રકમ જુઓ કે ધારો કે ઉપરના ઉદાહરણ એટલે 7.8 એટલે તમને એ ડેટા આપેલો છે। એ ડેટા મેં બધો અહીંયા લખેલો છે। એ રકમમાં તમને કેટલો ડેટા આપેલો છે। ઉદાહરણમાં સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય તો અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે? અનુનાદની સ્થિતિએ મિત્રો સ્ત્રોતની આવૃત્તિ મેળવવાનું કીધું એટલે કે આવૃત્તિ સતત બદલે તો અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિનો મતલબ કે તમને અનુનાદ આવૃત્તિ મેળવવાનું કીધું। બરાબર યાદ રાખજો, અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ એટલે કઈ આવૃત્તિ? તો કે એ સમયે અનુનાદ થાય અને અનુનાદની આવૃત્તિને ω0 વડે દર્શાવાય, જે આપણને મેળવવાનું કીધું। અને ઉદાહરણ નંબર છે 7.9 7.9। બીજું શું મેળવવાનું કીધું કે અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતા પાવરની ગણતરી કરો। અનુનાદની સમયે અનુનાદ થાય ત્યારે ઇમ્પિડન્સ ઝેડ કેટલું હશે, પસાર થતો પ્રવાહ આઈ કેટલો હશે અને પાવર પી કેટલો હશે। ચાલો સૌપ્રથમ આપણે ω0, તો તમને ω0 અનુનાદ આવૃત્તિનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ। તો અનુનાદ આવૃત્તિનું સૂત્ર શું થાય? તો કે ભાઈ ω0 1/√LC। જોજો મિત્રો, આપણને અનુનાદ આવૃત્તિ મેળવવાનું કીધું, નહીં કે ω0। આ કઈ આવૃત્તિ છે? તો કે એ અનુનાદની છે, પણ અનુનાદની કોણી આવૃત્તિ છે। મિસ્ટેક ના કરતા, તમને એ પણ જવાબ આપેલો છે। એટલે આપણે ω0 મેળવવાનું નથી, આપણે શું મેળવવાનું છે? ઇનડાયરેક્ટલી f0 મેળવવાનું છે। પણ એ ક્યાંથી મળશે તમને ω0? પહેલાં ω0 મેળવી દો, પછી એને ω0 2πf0 કરો એટલે મળી જશે। ચાલો બધી કિંમતો મૂકો। ચાલો 1/√LC, એલની કિંમત કેટલી આપેલી છે? 25.48 મિલી નહીં ચાલે, આપણે એને હેનરીમાં ફેરવવું પડશે। એટલે કેટલા આવશે? 25.48 ગુણ્યા 10 મિલી એટલે 10 - 3, બહુ લાંબુ થશે, એકને અહીંયા લખીએ, ગુણ્યા સી કેટલું છે? 796 માઇક્રોફેરાડે, એટલે કેટલા થશે? 796 ગુણ્યા 10 - 6। ફરી પાછી માથાકૂટ કેલ્ક્યુલેટરથી જ કરવું પડે, કેલ્ક્યુલેટર વગર આ થાય નહીં। તો ચાલો કરીએ 25, વેર ઇઝ માય મોબાઈલ? ઓકે, 25.48 ગુણ્યા 796 1/, 25.48 ગુણ્યા 796, 25.48 ગુણ્યા 796 જવાબ મળશે તમને 20,282। એટલે હું આવું કરી શકું કે ભાઈ 2.02 ગુણ્યા 20.082 એટલે 10⁴ એ થશે। 2 ગુણ્યા 10⁴ ગુણ્યા આ કેટલા? -3 - 6 એટલે કેટલા થાય? -9 થશે। -3 - 6। ચાલો 2નું વર્ગમૂળ આપણે +4 - 9 એટલે -5, -5નું વર્ગમૂળ નહીં, 2 કી ઘાત હોવું જોઈએ। તો એક કામ કરીએ, આપણે આને 20 કરી દઈએ। 20 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? આ 3 ઘાત થશે। 20 ગુણ્યા 10ની 3 ઘાત, તો હવે કેટલા થશે? તો કે ભાઈ 1/20નું વર્ગમૂળ કાઢી નાખો તમે। 20નું વર્ગમૂળ કેટલું થશે? પાછું અલગ કેલ્ક્યુલેટર કરવાનું। અરે ભાઈ થાને તું, આપણે સાદું કેલ્ક્યુલેટર લાવવું પડશે કદું। પણ હવે તમને મિત્રો ખબર હશે કે ભાઈ ટૂંક સમયમાં આપણી સ્કૂલ શરૂ થવાની છે, એટલે આપણે માથાકૂટમાંથી મુક્ત થવાનું છે। 21 તારીખથી કેન્દ્ર સરકારે તો મંજૂરી આપી દીધી છે, પણ જો રાજ્ય સરકાર જો ફરી પાછી મંજૂરી આપે તો 21 તારીખથી સ્કૂલ ખુલી શકે। એટલે હજુ હૈયા જેવું છે એવું કહી શકાય। ચાલો 20નું વર્ગમૂળમાં 20 4.47 ગુણ્યા 10⁻³ - 9 એટલે -6, એનો તમે વર્ગમૂળ કાઢો તો 3 - 9 એટલે 10⁻6, એનું વર્ગમૂળ કાઢો તો 10⁻³ ઘાત અડધી થઈ જાય। ચાલો 1/4.47 કરવાના। 1/4.47 તો કેટલો જવાબ થશે? 0.2237, 0.2237 ગુણ્યા 10⁻³ એટલે કેટલા થશે? 223.7 રેડિયન પ્રતિ સેકન્ડ થશે। અને આ તમને શું મળ્યું? ω0 મળ્યું। આપણે ω0નું કંઈ કામ નથી, આપણે આવૃત્તિ મેળવવાની છે। આવૃત્તિ ઓમેગાને એફમાં કન્વર્ટ કરવું હોય તો ω = 2πf, એટલે 2πf0 બરાબર 223.7 છેદમાં, એટલે આ આટલું થશે। હવે f0 એટલે શું થશે? તો કે 223.7 ભાગ્યા 2π કરી દઉં છું હું ડાયરેક્ટ અહીંયા। 223.7 ભાગ્યા 3.14 ભાગ્યા 2
એટલે 35.62 હર્ટ્ઝ થશે. 35.62 હર્ટ્ઝ થશે. જવાબ આવે છે ઓકે. 35.4 આપેલું છે એમાં એપ્રોક્સિમેટલી આટલો જવાબ વેરિએશન ચાલશે, કેમ કે આપણે અહીંયા કંઈક ને કંઈક કેલ્ક્યુલેટરમાં આપણે અમુક આંકડાઓ ગણેલા હોય. તો આટલી આવૃત્તિ તમારે કઈ આવૃત્તિ થશે? આ અનુનાદીય કોણ આ આવૃત્તિ છે, અનુનાદીય કોણીય આવૃત્તિ છે. અનુનાદીય કોણીય આવૃત્તિ છે. અને આ કઈ આવૃત્તિ છે? તો કે અનુનાદ આવૃત્તિ છે. અનુનાદ આવૃત્તિ છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી આપણે મેળવવાનું છે ઝેડ, પણ ક્યારે? અનુનાદ સમયે. ચાલો પહેલાં તો ઝેડનું સૂત્ર લખો. તો આ તમારો એ પ્રશ્નનો આન્સર આવી ગયો. હવે બી પ્રશ્નનો, તો કે ભાઈ ઝેડનું સૂત્ર લખવું જોઈએ. ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, ઝેડનું મૂલ્ય લેવું હોય તો આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ સ્ક્વેર. હવે અનુનાદ ક્યારે થાય? તો કે ભાઈ જ્યારે પણ અનુનાદ થાય ત્યારે એક્સી બરાબર એક્સએલ. જો એક્સી બરાબર એક્સએલ હોય તો મોડ ઝેડ બરાબર શું થશે? અંડર રૂટ આર સ્ક્વેર બરાબર આર. તો મોડ ઝેડ બરાબર શું થશે? ખાલી આર, એટલે કે 3 ઓહમ. આ બી આન્સરનો પહેલો આન્સર આવી ગયો. અનુનાદ ત્યારે જ થાય જ્યારે એક્સી બરાબર એક્સએલ થાય, એટલે કે 1/ωc બરાબર ωL થાય ને એના પરથી તો આ સૂત્ર તારવેલું. ઓકે, ચાલો આઈ મેળવવાનો. આઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? મહત્તમ પ્રવાહ કીધો કે ખાલી આરએમએસ પ્રવાહ કીધો? આપણને કંઈ કીધું નથી, એટલે પહેલાં તો આઈ મહત્તમ મેળવી દઈએ. આઈ મહત્તમ બરાબર VM બાય મોડ ઝેડ. આઈએમ ઇઝ ઇક્વલ ટુ VM બાય મોડ ઝેડ. આપણને VM આપેલો છે, એના પરથી આપણે આઈએમ મેળવી દઈશું. ચાલો VM કેટલા થશે? VM 283. મોડ ઝેડ કેટલા થશે? ભાઈ અનુનાદ છે, અનુનાદ સમય તો મોડ ઝેડ આપણો 3 ઓહમ છે, આપણે હમણાં તો મેળવી લીધું. તો 283 ભાગ્યા 3, 283 ભાગ્યા 3 કેટલો આન્સર આવશે? 94.33 આવશે. 94.33 એમ્પિયર. પણ આ તમને મહત્તમ પ્રવાહ કીધો, તમને મહત્તમ પ્રવાહ નથી કીધું, તમને પરિપથમાં પ્રવાહ કીધો તો IRMS મેળવવાનું. ચાલો, તો IRMS ઇઝ ઇક્વલ ટુ શું થાય? IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય રૂટ 2. ચલો, IM બાય રૂટ 2 એટલે કેટલા થશે? 94.33 ભાગ્યા 1.41. રૂટ 2 એટલે 94.33 ભાગ્યા 1.41 એટલે આન્સર આવશે 133.01 એમ્પિયર. IRMS એટલે પરિપથનો તમારો પ્રવાહ. આ RMS લેવાનું, મહત્તમ નથી લેવાનું. ચલો, આ બીજાનો પહેલો થઈ ગયો, બીજાનો બીજો થઈ ગયો, બીજાનો ત્રીજો છે પાવર મેળવો. પાવર પીનું સૂત્ર આપણે ગઈકાલે લખેલું એનું એ સૂત્ર ફરીથી લખીએ. શું આવશે? IRMS VRMS cos ડેલ્ટા અથવા તો cos ફાઈ. ફાઈ એટલે કળા તફાવત. ચલો, IRMS કેટલું છે? તો કે આપણને હમણાં જ મળ્યું અહીંયા 133.01. VRMS કેટલું થશે? VRMS તો કે ભાઈ VM બાય રૂટ 2 એટલે 283 ભાગ્યા રૂટ 2 એટલે 1.41. VRMS VM બાય રૂટ 2. cos ફાઈ કેટલો થશે મિત્રો? તો કે ભાઈ cos ફાઈ કેટલો થાય આમાં? તો કે જ્યારે પણ અનુનાદ થાય ત્યારે ફાઈ 0 થાય. અનુનાદ થાય ત્યારે ફાઈ 0 એટલે cos કેટલા? 0. cos 0 કેમ? તો કે અનુનાદ સમયે ફાઈ બરાબર 0. cos 0 કેટલા થાય? 1. તો આપણી આજ કેલ્ક્યુલેશન તમારો આન્સર થઈ જશે 133.01 ગુણ્યા 283 ભાગ્યા 1.41. સમથિંગ વેન્ટ રોંગ. 133.01 ગુણ્યા 283 ભાગ્યા 1.41. 26,696.33 વોટ આવે છે આટલું આન્સર. સમથિંગ વેન્ટ રોંગ આવે છે મિત્રો, કંઈક ભૂલ થાય છે. જોઈ લઈએ ક્યાં ભૂલ થાય છે. કેલ્ક્યુલેશનમાં કંઈક મિસ્ટેક રહી ગયેલી છે. ઓકે મિત્રો, અહીંયા મિસ્ટેક થઈ. અહીંયા 94.33 આપણે ગુણ્યા 1.41 કરી નાખ્યા, ત્યાં ભાગ્યા કરવાના. 94.33 ભાગ્યા 1.41 66.90 થશે. 66.90 એમ્પિયર થશે. ચલો, ત્યાં 66.90 એમ્પિયર થશે તો અહીંયા પણ એટલા જ થશે. 66.90 ગુણ્યા 283 ભાગ્યા 1.41 એટલે 13,427 થશે. એટલો આન્સર આવે છે. ઓકે આવે છે 13,427
13,427.58 વોટ. અને કિલોવોટમાં ફેરવી દેવો હોય તો 3 પોઈન્ટ આ બાજુ ખસેડો, 13.4 કિલોવોટ. તો આ પ્રમાણે મિત્રો દાખલો થશે. સારી રીતે તમારી નોટબુક્સમાં ઉતારી દેજો. હવે આપણે નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો જે દાખલો બાકી હોય તે પૂરા કરી દઈએ પહેલાં. ત્યાર પછી મિત્રો સ્વાધ્યાયના દાખલાઓ છે. સ્વાધ્યાયનો દાખલો નંબર જોઈએ 7.6. 7.6 દાખલો આવેલા 7.4માં ગણેલો છે. 7.5માં તમારે જાતે કરવાનો છે. 7.6માં જોઈએ મિત્રો, જાતે કરવાનું છે, જાતે કરવાના છો. અને એ પછી મને જ્યારે સ્કૂલે આપણે મળીએ ત્યારે આપણે તમારે મને કહેવાના છે કે ભાઈ મેં આ જાતે કર્યા છે, કેમ કે થિયરિટિકલ છે, તમને આવડી જવા જોઈએ. ચલો 7.6ની રકમ શું કહેવા માગે છે જોઈએ કે L બરાબર 2 હેનરી, C બરાબર 32 માઇક્રોફેરાડે અને R બરાબર 10 ઓહમ. L બરાબર 2.2 હેનરી, 2.0 બોલવાનું બેટું. C બરાબર 32 માઇક્રોફેરાડે અને R બરાબર 10 ઓહમના LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ ઓમેગા આર. એને અનુનાદને ઓમેગા આર કીધું, કહેવું જોઈએ ઓમેગા 0, પણ કાંઈ વાંધો નહીં, એને કીધું તો આપણે કાંઈ ના પડાય નહીં. અને પરિપથનું ક્યુ મૂલ્ય કેટલું હશે? પરિપથનું ક્યુ મૂલ્ય કેટલું હશે? ક્યુ મૂલ્ય એટલે મિત્રો ખબર તમને? અનુનાદ વક્રની તીક્ષ્ણતા. એનું સૂત્ર તમને આવડવું જોઈએ, ઓમેગા 0 L/R અથવા તો 1/ઓમેગા 0 CR. ચલો દાખલાની શરૂઆત કરીએ. પહેલાં ઓમેગા આર મેળવ્યું. ઓમેગા આર એટલે અનુનાદ આવૃત્તિ. અનુનાદ આવૃત્તિનું સૂત્ર આપણને ખબર છે, આપણે હમણાં જ લખેલું કે 1/√LC. ચલો 1 ના 1, Lની જગ્યાએ કેટલા લખાય? 2 હેનરી. Cની જગ્યાએ 32 માઇક્રોફેરાડે છે. માઇક્રો નહીં ચાલે, આપણે એને ફેરવવા પડશે. 32 ગુણ્યા 10⁻6 ફેરાડે. 1/32 દુ 64. 32 દુ 64 ગુણ્યા 10⁻6. ચાલો આનું વર્ગમૂળ કાઢો તો 64નું વર્ગમૂળ 8, 10⁻6નું 10⁻3 એટલે 10⁻3/8, 1000/8 એટલે 8 × 8, 2 વધ્યા 20, 8 દુ 16, 16 4 40, 8 5 40, 125. શું થશે? રેડિયન પ્રતિ સેકન્ડ. આ તમને મળી અનુનાદ આવૃત્તિ. ત્યાર પછી તમને મેળવવાનું કીધું ક્યુ ફેક્ટર, ક્યુનું મૂલ્ય. તો ક્યુના બે સૂત્ર છે. કયું છે બોલો? ઓમેગા આર, ઓમેગા L/R અને 1/ અથવા તો બીજું સૂત્ર 1/ઓમેગા આર CR, 1/ઓમેગા 0 CR અથવા તો ઓમેગા L/R. કયું મૂકીએ? તમને જે મજા આવે. આપણે આ ઓમેગા આર પહેલું મૂકીએ. 125. Lની કિંમત કેટલી છે? 2 હેનરી. Rની કિંમત કેટલી છે? 10. કેટલા થશે? 125 ગુણ્યા 2 એટલે 250 એટલે 25 થશે. 25. એકમ શું થશે ક્યુનું? એકમ જ નહીં થાય કે ઓમેગા L ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓહમ એકમ, R ઓહમ એકમ, ઓહમ ઓહમ ઉડી જાય તો કંઈ નહીં. ક્યુ મૂલ્ય કેટલું થશે? 25. ચાલો ગણી દો તમારી નોટબુકમાં સરસ રીતે. ત્યાર પછીનો દાખલો જોઈએ. ચલો શરૂમાં જ ભૂલી દઈએ, કંઈ આપણે જરૂર નથી. ચલો ત્યાર પછીનો જોઈએ 7.7માં. 2 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડનું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર જોડેલ છે, તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી થશે? મુક્ત દોલનની કોણીય આવૃત્તિ કેવી છે? મુક્ત દોલન એટલે અનુનાદ આવૃત્તિ મિત્રો મેળવવાની છે. ચાલો તમને ઇન્ડક્ટર આપી દીધું 7.7, ઇન્ડક્ટર આપી દીધું L બરાબર 27 મિલી હેનરી અને બીજું આપી દીધું કેપેસિટર C બરાબર 30 માઇક્રોફેરાડે. પરિપથમાં થતા મુક્ત દોલનની કોણીય આવૃત્તિ. મુક્ત દોલનની કોણીય આવૃત્તિ એટલે અનુનાદ આવૃત્તિ. ચાલો અનુનાદ આવૃત્તિ મેળવવાની છે. સિમ્પલ છે. કેટલી થશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√LC. 1/Lની કિંમત કેટલી છે? 27 મિલી. 27 ગુણ્યા 10⁻3, 30 માઇક્રો, 30 ગુણ્યા 10⁻6, 27 ગુણ્યા 3 કરશો કેટલા થશે? 27 તરી 81. આ જીરોને બાકી રાખેલા. -3, -6, -7 અને પેલો 0 એટલે -6. કેટલા થશે? 1/9 ગુણ્યા 10⁻3 એટલે 10⁻3 એટલે કેટલા થશે?
1000 ભાગ્યા 9 એટલે 9 એકા 9, 1 વિધો 0 9 એકા 9, 1 વિધો 0 9 એકા 9, 111 પોઈન્ટ સમથિંગ થશે, 111.1111 રેડિયન પ્રતિ સેકન્ડ. ચલો આ દાખલો પણ તમારી નોટબુકમાં સારી રીતે ઉતારી દેજો મિત્રો. સોરી મિત્રો, અહીંયા મિસ્ટેક કરેલી છે આપણે. -3 -6 -9 થશે. -3 -6 -9 એમાં એક એટલે કેટલા થશે? -8 થશે. -8 થશે તો અહીંયા કેટલા થશે? -4 થશે. અહીંયા 4 થશે, +4 થશે. અહીંયા કેટલા થશે? 111.11. સુધારી દેજો. કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક થઈ શકે, કંઈ વાંધો નહીં. ચાલો, તો તમારીથી ના થવી જોઈએ. નહીં તો એમ કહે છે કે સાહેબથી થઈ તો આપણથી થાય, નહીં તમારથી ન થઈ જાય. પરીક્ષા તમારે આપવાની છે, મારે નથી આપવાની. સારું, તો આજનો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. અને અહીંયા સુધીના બધા જ લગભગ દાખલાઓ પૂરા થઈ ગયા. વધારાના સ્વાધ્યાય નશે, પરંતુ એ આપણે બધી થિયરી પૂરી થઈ જાય ત્યારે જોઈશું. આપણે આવતીકાલે હવે આપણે બે ટોપિક બાકી રહ્યા છે, એલસી દોલન અને બીજું છે ટ્રાન્સફોર્મર. અને ખૂબ અગત્યનું છે, ટ્રાન્સફોર્મરમાંથી એક પ્રશ્ન હોય ને હોય. તો આવતીકાલે આપણે એલસી દોલન જોઈ લઈશું, ત્યાર પછી ટ્રાન્સફોર્મર જોઈ લઈશું. એટલે આ થિયરી પૂરી થઈ, આપણું આ ચેપ્ટર પૂરું થઈ જાય. પછી દાખલાઓ અને નીટ જીના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો આજનો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. તમને ગમતો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. એવું આપણને બોલતા ન આવડે તો આપણે ક્યારેક બોલી જઈએ. ચાલો, કંઈ વાંધો નહીં. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ મિત્રો. ધન્યવાદ.